સુરતમાં માનવતાને શર્મસાર કરી તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં એક 80 વર્ષની અશક્ત વૃદ્ધાને તેની પુત્રવધુએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોને જોઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવા વિડીયો છે, જેથી વિડીયો જોઈને જો તરફ લોકો સામે ફિટકાર વરસાવી રહ્યા છે। મહત્વનું છે કે જ્યારે પુત્રવધુ સરસ્વતી શેલડિયા તેના 80 વર્ષના સાસુ શાંતાબેન શેલડિયાને માર માર્યો હતો, ત્યારે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી લીધો અને આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં જાગૃત નાગરિકે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી। ટ્રસ્ટે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી છે। તો પૌત્ર હિરેન શેલડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી। સુરતના પુણા વિસ્તારની માતૃશક્તિ સોસાયટીની આ ઘટના છે। 80 વર્ષના વૃદ્ધા સામે આવું વર્તન કેટલું યોગ્ય છે તેવો સવાલ થાય છે। છોકરો છે થોડો માથા ભારે છે, એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ। તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી। એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે। તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે। તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે। એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું, તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે। તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વિડીયો ઉતારી જાય એ શું કામનું એમ? મેડમ એક મિનિટ બે શબ્દ અમને કઈ સાંભળશો કે નહીં? આ વિડિયો બાબતે તમારું શું કહેવું છે એ બોલો ને। વિડિયો બાબતે અમારું કહેવાનું એક જ તમારા જ ઘરનો વિડિયો છે, તમારા જ ઘરની વસ્તુ પાકું છે। મેડમ, હા, બોલો। અમે લોકો ફરવા માટે ગયા, હું અને મારા ભાઈ, મારા મમ્મીને ઓલરેડી પેટનો પ્રોબ્લેમ છે, એટલે બહાર સંદાસ કરી જાય છે તો મોઢે ચોપડે છે કે દિવાલ ઉપર વચ્ચે ચોટાડી દે છે। તો એ દિવસે મારા મમ્મી ઉપર ઘા કર્યો, મમ્મીએ ખેંચીને એને વોશરૂમમાં લઈ જતા હતા। આ વિડિયો લઈ જતા હતા, ખેંચીને કપડા વગરના કોઈ વ્યક્તિને લઈ જવા પહેરાવ્યા ઈ તમને નહીં દેખાય, બે કાઈ ઈ દેખાય છે। આખો વિડિયો કેને બતાવે એમ વાત એ છે। કપડા પહેરાવ્યા ઈ પછી તમને કોઈ દેખાય પછી કોઈ હાલો મહિલા માણાને તમે ખેંચીને લઈ જાવ એ વ્યાજબી વસ્તુ છે। અમે પાટા મારે છે બેન, આમાં કૂતરા કે જાનવર હોય એવી રીતે પાટા મારે છે, તમે બોલાવી શકો અમને હેલ્પ કરો। આવી રીતે કોઈ ના ન પડે। આજુબાજુ કેન્દ્ર ચલાવું છું, મહિલા મંડળ ચલાવું છું, મારી પાસે કમ્પ્લેન આવી છે કે ભાઈ આ બાને આ રીતે હેરાન કરે છે અને ઘણા ટાઈમથી કરે છે। તો આ લોકોને હવે એ લોકોથી હદ થઈ ગઈ, એ લોકોને જોવામાં કે ભાઈ આટલી અનહદ સુધી હેરાન કરે છે, તો બેન હવે તમે કંઈક કરો।